ગુડ મોર્નિંગ ગાઈસ. અમે આવી ગયા હતા કોલેજમાં. આજે પણ કોલેજમાં કોઈ દેખાઈ રહ્યું નથી. અમે જલ્દીથી ક્લાસમાં આવી ગયા હતા. ક્લાસમાં જઈને જોયું તો ખાલી આ એક બેઠેલો રાજેશ, એ પણ ગેમ રમવાની ચાલુ કરી દીધી સવારમાં. જય શ્રી રામ. હવારમાં ગેમ ચાલુ કરી દીધી છે ગાઈસ. આખા ક્લાસમાં બીજું કોઈ પણ આવેલું નથી. શું કરવું જોઈએ ગાઈસ? કોલેજ આવવું જોઈએ કે ના આવવું જોઈએ? દરરોજ આવું કોઈ આવતું નથી. ચાલો હવે આજે બધાને ને ફોન કરીને બોલાવી લઈએ. ફોન કરીને બોલાવીએ બધાને જલ્દીથી. રાજેશ, આ ગેમ બેમ મૂકી દે હવે હાલ. ફોન કર હવે જલ્દીથી હાલ. શું કહેવાનું રાજેશ? એટલાને કહી દે ને. ફોન કર ને ભાઈ. એટલે ફરી જેવું તો થઈ ગયો. હાલ ફોન કરી દે ભાઈ હાલ. ગેમ પતાઈ. ફટાફટ પતાય હાલ. અમે આવી ગયા હતા નીચે. હવે નીચેથી પાછા આવી જઈએ ક્લાસમાં. જલ્દીથી અમે ક્લાસ આગળ આવી ગયા હતા. નીચે કેમ્પસમાં કોઈ નહીં આવ્યું, પણ બધા ક્લાસમાં થોડા થોડા આવી ગયા. 3-4 જણા આવી ગયા ક્લાસમાં. ક્લાસમાં આવ્યા પછી બધાને કામ સૂઝ્યું એક. એથી ઓફિસમાં જવાનું. ઓફિસ આગળ આવી ગયા હતા બધાએ. જો અમારા બે બંકાન કામ હતું. જય 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 અને આ મહાવીર, આ બંનેનું કામ હતું. તમે આવી ગયા હતા ઓફિસ આગળ. કામ પૂરું થયું. હવે નીકળી જઈએ ઘર તરફ જવા માટે. બસ સ્ટેન્ડ બાજુ જતા પણ આવી ગયો. કોલેજમાંથી નીકળી ગયા હતા હવે બહાર જવા માટે. Guys, કોલેજમાં બહુ કંટાળો આવ્યો ઘણો બધો. કાકા આપણને મૂવ પડે. ઘણું બધું વાંધો નહીં. હું અપલોડ કરીશ એટલે જોઈ લેજે મારા ભાઈ. मैसेज कर देंगे बस स्टैंड में आई जाइए.
બસ સ્ટેન્ડમાં જઈને ખબર પડી કે હવે હજુ વાર છે બસ આવવાની. તમે નીકળી ગયા હતા ફોટો શૂટ કરવા માટે. બધા ભાઈબંધો કે ચાલો આજે ફોટા પાડવા જઈએ ગાર્ડનમાં. અમે ગયા હતા ગાર્ડન તરફ જવા નીકળી ગયા. બસ સ્ટેન્ડની સામે જ ગાર્ડન છે, નીકળી ગયા. રસ્તામાં આજે બહુ જ ટ્રાફિક હતું. મારા બે બંકર ફોટા પાડવા હતા. ગાર્ડનમાં આવી ગયા હતા. આજે ઘણી બધી ભીડ હતી, કારણ ખબર નહીં. હવે આવીને ફોન સેટ કરી દીધો. હવે આપણે ફોટા પાડવાની તૈયારી કરી રહ્યા હતા. એટલે બેસાકનો એવું લાગી રહ્યું હતું કે અહીંયા ઝઘડો થાય થોડોક એવું. તમે પાછા ચાલુ કરી દીધું. આખું ગાર્ડન ભેગું થઈ ગયું હવે એક જ જગ્યાએ. અમે આમ તો ખબર પડી, આ તો છોકરીઓનો ઝઘડો થયેલો લાગે થોડોક. હવે પણ ફોટોશૂટ બંધ કરીને બધા જોવા મળ્યા. મારા ક્લાસની નોટ આ રહી, ક્યાં છે? આ રહી, જો આ રહી. દાદા બની ગયા છે, દાદા બની ગયા છે. બંકો બગડ્યો. સાઈડમાં લઈ જઈને બાકા ચેકી બોલાવવાની તૈયારી. અમે પાછું ફોટોશૂટ ચાલુ કરી દીધું હતું. પાછળ બાકા ચીકી ચાલતી રહી હતી. અમે ચાલુ કરી દીધું હતું પાછું ફોટોશૂટ. કમ્પ્લીટ એટલે હા વચ્ચે નાના કી જોઈ નાના થઈ ગયો. એક બાર મારે બંચ જ પહેરવા જવાનું હોય આમ. આવી ગયા હતા બસ સ્ટેન્ડ. હવે બસ સ્ટેન્ડમાં બેઠા બેઠા હવે બસની રાહ જોઈ રહ્યા હતા. બસ આવી ગઈ હતી. અમે બે ગયા હતા બસમાં. હજુ મેં એક સારો મિત્ર મળી ગયો હતો. એની જોડે વાત કરતાં કરતાં ટાઈમ નીકળી ગયો.
બસ આવી ગઈ હતી જૂના બસ સ્ટેન્ડથી પણ હવે નીકળી ગઈ હતી. આજે પણ રાષ્ટ્રીય ધ્વજ દેખાઈ ગયો ગાઈસ, જોઈ લો. આજે બીજો રાષ્ટ્રીય ધ્વજ દેખાણો છે. દરરોજ નવા રાષ્ટ્રીય ધ્વજ જોવા મળે છે. 26મી જાન્યુઆરી નજીક આવે ને એટલા માટે. આણંદ રેલવે સ્ટેશનનો રાષ્ટ્રીય ધ્વજ લહેરાઈ રહ્યો છે. આણંદ ક્રિકેટ ગ્રાઉન્ડ આગળથી નીકળી ગયા હતા. બસ પહોંચી જશે હવે. આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરે.